તો સવારે આપણે જે ચર્ચા થઈ એના પછી જીવન ક્રિયા ઉપર આપણે ચર્ચા કરતા હતા. એમાં એક પ્રશ્ન એવો આવ્યો અત્યારે, એક તો એ કે દિવ્ય શક્તિ એવું કાંઈ હોય, એક એવો પ્રશ્ન છે. અને બીજો એ કે ઘણીવાર આપણે એવું સાંભળ્યું હોય કે અમુક અમુક કામ છે એ આપણે કોઈ જગ્યાએ જઈ અને માયનું અથવા તો કોઈ વ્યક્તિ પાસે માયનું અને એ કામ થઈ જાય છે. અને ત્રીજો પ્રશ્ન એવો હોય છે કે ઘણીવાર આપણા શરીરમાં છે એ આપણા જ ઘરના વડીલો, પિતૃઓ અથવા તો કોઈ પણ આત્મા છે એ આવી જાય અને પછી આપણું વ્યવહાર વર્તન છે એ બદલી જાય. તો આ બધી વસ્તુ શું છે એમ? તો આનો જવાબ છે, પણ આ જવાબને તમારે જવાબદારીપૂર્વક સાંભળવો પડશે, બરોબર? આમાં કોઈ કાંઈ રહસ્ય નથી, સમજીએ કાંઈ એવું જ છે, બરોબર? તો જેટલા પણ લોકો છે એને ક્વેશ્ચન સમજાઈ ગયો પહેલા, બરોબર? પહેલા તો સ્પષ્ટતા એ કરી દો કે આ પ્રશ્નનો જવાબ મળી જાય, બરોબર, તોય આપણા જીવનમાં આપણે જે રીતના સુખ શાંતિપૂર્વક જીવવું છે એમાં એનો કોઈ ફાળો નથી. આ જવાબ મળી જાય તોય જવાબ તો છે જ, સમજીએ કાંઈ એવો જ છે. પણ આપણા સુખ શાંતિપૂર્વક જીવવા માટે આ જ્ઞાન હોવું કે ન હોવું કોઈ મહત્વની વસ્તુ નથી. પણ ભારતમાં આ બધી પ્રકારની અલગ અલગ વિદ્યાઓ, અને વિદ્યાઓ જ કહેવામાં આવી છે જે તે સમયે, અને એની ઉપર ઘણું કામ થયું છે, બરોબર? મધ્યસ્થ દર્શન છે એ આ બધી વાત ઉપર છે એ કોઈ વિસ્તૃત ચર્ચા નથી કરતું. એનો જવાબ છે એ શોર્ટ અને સિમ્પલ છે મધ્યસ્થ દર્શનનો, એ પણ આપણે સાંભળશું. તો એક છે એ સ્લાઇડ જ આમાં એડ કરી દઈએ એટલે ખ્યાલ આવે કે આની જે ચર્ચા આપણે કરીએ છીએ એ મધ્યસ્થ દર્શનમાં ક્યાં આવે છે, બરોબર? આમ તો આપણે જે આ ચર્ચા કરીએ છીએ એમાં આપણે નેક્સ્ટ પરિવાર ઉપર ચર્ચા કરવાના હતા, બરોબર? તો પરિવાર ઉપર ચર્ચા આપણે આ એક કમ્પ્લીટ કરીએ પછી સ્ટાર્ટ કરશું. તો જે ભ્રમિત માનવ છે એ ભ્રમિત માનવ બે પ્રકારનો આવે છે. તો એક છે એ પશુ માનવ આવે છે અને એક છે એ રાક્ષસ માનવ આવે છે. પશુ માનવ અને રાક્ષસ માનવ આ બે છે એ ભ્રમિત માનવની કેટેગરીમાં આવે છે. તો પાછા ક્યારે આવશે? અચ્છા, તમે બેસી જાઓ. ઓકે, તો હવે તમે પછી પૂછી લેજો બીજાને, બરોબર? અને પછી જાગૃત માનવ આવે છે. તો જાગૃત માનવમાં માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ, આ ત્રણ પ્રકાર આવે છે. આ માનવમાં આવે છે, જાગૃત માનવ. તો ભ્રમિત માનવ, જાગૃત માનવ. હવે આ વર્ણન પછી તમે બધા લોકો નક્કી કરી લેજો આમાં આપણે ક્યાં આવીએ છીએ, બરોબર? વર્ણન આપણે મૂકી દઈએ. પશુ માનવ છે એનો સ્વભાવ કેવો છે? તો દીનતા પ્રધાન,
હીનતા અને ક્રૂરતા. રાક્ષસ માનવ છે એનો સ્વભાવ ક્રૂરતા પ્રધાન, દીનતા અને હીનતા. માનવ છે એનો સ્વભાવ ધીરતા, વીરતા અને ઉદારતા. દેવ માનવ છે એનો સ્વભાવ વીરતા પ્રધાન, ધીરતા અને ઉદારતા. દિવ્ય માનવ છે એનો સ્વભાવ ઉદારતા પ્રધાન, વીરતા, ધીરતા. તો આ છે ને માનવની કેટેગરી છે. તો માનવની કેટેગરી છે સ્વભાવના આધારિત છે. હવે સ્વભાવ એટલે શું? તો કે પશુ માનવ છે એ કઈ રીતના વર્તન કરે છે? તો દીનતા પ્રધાન. દીનતા એટલે શું? તો દીનતા એટલે હોવાનું જ્ઞાન ન હોવું. શું હોવાનું? તો કે સુવિધા અથવા તો જે પણ વસ્તુ છે, તો જેટલી વસ્તુ છે એ વસ્તુ મારી પાસે પૂરતી છે એનું જ્ઞાન નથી, એને કીધું દીનતા. આપણે ગરીબી શબ્દ આપેલા વચ્ચે યુઝ કર્યો તે દીનતા. તો પશુ માનવ છે એ કઈ રીતના જીવે છે? તો આ બધા જેટલા પણ માનવ છે એ શરીરે આકારે આપણા જેવા જ છે, માનવ જેવા જ દેખાય છે. આમાંથી પશુ માનવ ઉપર શિંગડા નથી, રાક્ષસ માનવના છે એ દાંત મોટા નથી, એવું કાંઈ નથી. તો આ માનવ જેટલા પણ પ્રકારના લેખા એ આકારે છે એ આપણે અત્યારે જેવા દેખાય છે એવા જ છે. આ સમજાણું? આ ખ્યાલ આવ્યો? બરોબર. પણ એનું જે સ્વભાવ છે એના આધારે વ્યવહાર છે એમાં પરિવર્તન છે. તો પશુ માનવ છે એ દીનહીન વ્યવહારમાં હોય છે. દીનતા એટલે જે એની પાસે છે એ ઇનફ નથી લાગતું એવું. અને હીનતા એટલે પોતાની અંદર નાનાપણાનું સ્વીકાર. તો દીનતા પ્રધાન, હીનતા, ક્રૂરતા સ્વભાવ છે એનો અર્થ શું થયો? તો કે પશુ માનવ છે એ પોતાની અંદર પોતાની પાસે જે પણ છે એ ઇનફ નથી એ વિચાર અથવા તો એ સ્વભાવ સાથે જીવે છે. અને હીનતા એટલે શું? તો કે સતત એને પોતે છે એ પોતાનામાં છે એ નાનાપણું દેખાવું એમ. તો સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો ઘણીવાર છે એ આપણે પશુ માનવ છે એનો સ્વભાવ કેવો હશે? તો કે એનાથી કોઈ વધારે શક્તિવાળું વ્યક્તિ આવશે એની સામે, તો એની સામે છે એ દીનતા દેખાડવા માંડશે કે મારી પાસે તો કાંઈ નથી, અમે તો ગરીબ, હું તો ગરીબ. હીનતામાં શું? અને હીનતા એટલે પોતાનામાં બોનાપણું, નાનાપણું દેખાવું, એને કીધું હીનતા. ક્રૂરતા એટલે શું? તો કે એ જ દિનહીન વ્યક્તિ છે એ પરિવારમાં પાછો ક્રૂરય થઈ જશે. તો પરિવારમાં છે એ પરિવારના લોકોને છે એ પીડિત કરશે, દુઃખી કરશે. તો દીનતા, હીનતા, ક્રૂરતા છે એ પશુ માનવનો સ્વભાવ છે. રાક્ષસ માનવ ક્રૂરતા પ્રધાન. ક્રૂરતા એટલે શું? તો કે પોતાના અસ્તિત્વ માટે બીજાના અસ્તિત્વને હણી લેવું, સ્વ અસ્તિત્વ માટે બીજાના અસ્તિત્વ પર પ્રહાર, અને કીધું ક્રૂરતા. થોડીક સિમ્પલ ડેફિનેશન અત્યારે બધી લખીએ છીએ, બહુ અઘરીવાળી ડેફિનેશન નથી લખ્યા. તો ક્રૂરતા એટલે શું? તો કે પોતાના અસ્તિત્વ માટે, પોતાના સારા માટે, પોતાના લાભ માટે બીજાના અસ્તિત્વ પર પણ હુમલો કરવો પડે
તો એ ખચકાતા નથી, એને કીધું ક્રૂરતા. તો રાક્ષસ માનવ છે એ પોતાના જીવન, પોતાના શરીર માટે, જીવન એટલે શરીર જ, ભ્રમિત માનવ છે એ જીવનની સ્વીકૃતિ સાથે નથી હોતો, પોતાને શરીર માનીને જ જીવે છે. તો એટલા માટે રાક્ષસ માનવ છે એ શું કરે છે, તો કે એની પ્રવૃત્તિ કેવી હોય છે, તો કે કોઈ પણ રીતના બીજા કોઈ વ્યક્તિ પાસેથી કે બીજા પાસેથી કઈ રીતના લઈ લેવું, તો એ ક્રૂરતાપૂર્વક લઈ લે છે, બરોબર. અને એનાથી સશક્ત વ્યક્તિ આવે તો એની સામે પાછો દિનહીન બની જાય છે, પણ ક્રૂરતા એની અંદર પ્રધાનતા હોય છે. જો આપણે લેવા દેવાના અર્થમાં છે એ અહીંયા વ્યવહાર જોઈએ તો પશુ માનવ છે એની અંદર લેવું અને દેવું, તો વધારે પડતું લેવું એના ઉપર જ એનું ધ્યાન હોય છે, દેવું કંઈ જ નહીં. એવી જ રીતના રાક્ષસ માનવ છે એમાંય લેવાની પ્રવૃત્તિ વધારે છે, દેવાની કંઈ જ. તો રાક્ષસ માનવ છે એ પોતાના અસ્તિત્વ માટે બીજા વ્યક્તિનું શોષણ કરવું, પ્રતાડિત કરવા, દુઃખી કરવા, પીડિત કરવા, શોષણ કરવું એ એની પ્રવૃત્તિ અથવા તો સ્વભાવ છે. આ રાક્ષસ માનવ છે. તો જ્યાં સુધી આપણે સાડાચાર ક્રિયામાં જીવીએ છીએ ત્યારે ભ્રમિત માનવની સ્થિતિમાં છે. એટલે આ બેમાંથી કોઈ એક માનવની સ્થિતિમાં આપણે હોય છે. કાં છે એ સતત આપણને દીનતા સતાવે છે કે હું પૂરો નથી, મારી પાસે પૂરતું નથી. કાં છે એ આપણે એના કારણે છે એ ક્રૂર થઈ જાય છે અને પોતાના સારા માટે, પોતાના અસ્તિત્વ માટે, પોતાના અસ્તિત્વ સાથે જે પણ વસ્તુને જોડી હોય એ વસ્તુને આપણે કોઈ પણ રીતના જૂટવી લઈએ છીએ. તો બેયનો સ્વભાવમાં લેવા દેવાના અર્થમાં આપણે જોઈએ તો લઈ લેવું એ પ્રવૃત્તિ વધારે હોય છે અને રિટર્નમાં દેવાનું કાંઈ નહીં કોઈ પણ પાસે. તો આ બેય છે એ ભ્રમિત માનવ અથવા તો આનું બીજું નામ છે અમાનવ કીધું છે. આ અમાનવ છે એટલે કે આ શરીરથી જ માનવ છે, એના સ્વભાવથી માનવ નથી. જ્યારે સાડાચાર ક્રિયાથી આગળ આપણે 10 ક્રિયામાં પૂર્ણ થાય છીએ તો ત્યારે 10 ક્રિયા પછી માનવ પદ છે, જાગૃતિ. તો જાગૃતિ છે એમાં આ 3 શબ્દ આવે છે, ધીરતા, વીરતા અને ઉદારતા. તો જાગૃત માનવ છે એમાં ધીરતા છે. તો ધીરતા એટલે શું, તો કે ન્યાય કરવાની નિષ્ઠા અને સ્વીકૃતિ, એને કીધું ધીરતા. એટલે કે ન્યાયપૂર્વક હું જીવીશ એના માટેની સ્વીકૃતિ અને એમાં નિષ્ઠાન્વિત હોવું, એના માટે પૂરું પડવું, એને કીધું ધીરતા. પછી વીરતા એટલે શું, તો જે માનવ પદ છે એમાં મિનિમમ ધીરતાથી એ સ્ટાર્ટ થાય છે. તો ધીરતા એટલે શું, તો કે માનવ છે એ સામેવાળા હરેક માનવની અંદર ન્યાયપૂર્વક જ જીવશે અને એની અંદર ન્યાય કેવી રીતના આવી જાય એના માટે તૈયારી કરશે. તો એ પણ અહીંયા માનવ પદમાં આવી જાય એના માટે સક્ષમ છે. વીરતા એટલે શું, તો કે જેની પાત્રતા નથી એની પાત્રતા વિકસિત કરી અને સમજ સંપન્ન કરવું, એને કીધું વીરતા. અને ત્રીજું છે ઉદારતા. તો વીરતા છે અત્યાર સુધી આપણે કેવું સમજાતા, તો કે વીરતા એટલે શું, તો કે આપણે શસ્ત્ર એક લીધું હોય હાથમાં અને સામેવાળાને આપણે વારો પાડી દઈએ, એને કીધું વીરતા. તો વીરતા છે એ શસ્ત્રપૂર્વક જ્યારે આપણે પુરવાર કરીએ છીએ તો સામેવાળા વ્યક્તિના શરીર ઉપર જ અસર થાય છે, સમજ ઉપર કોઈ અસર થતી નથી. એટલા માટે છે એ વીરતાની પરંપરામાં કોઈ ઉપયોગિતા પુરવાર થતી નથી, બરોબર. તો વીરતા એટલે શું કીધું છે, તો કે જ્યારે કોઈ વ્યક્તિ સુપાત્ર નથી, સુપાત્ર એટલે તો કે એની પાસે જ્ઞાન
માટે વ્યક્તિ ઉપલબ્ધ છે, જ્ઞાનનો કન્ટેન્ટ ઉપલબ્ધ છે, પણ પોતાની એટલી પાત્રતા જ નથી કે વ્યક્તિને ઓળખે, જ્ઞાનને ઓળખે અને જ્ઞાનને પોતાનામાં આત્મસાત કરે. તો એ પાત્રતાનો વિકાસ કરવાની જેની ક્ષમતા છે એવા વ્યક્તિને કીધું વીરતા સંપન્ન. તો કોઈ ભ્રમિત માનવ છે, બરોબર, જેની અંદર જેને જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા સાથે નથી, એટલી નીચી કક્ષાએ અથવા તો નીચા ચેતનાના સ્તર ઉપર છે, તો પહેલા એને તૈયાર કરવો કે જ્ઞાન છે એ જીવનમાં સુખ શાંતિપૂર્વક જીવવા માટે જરૂરી છે. તો એ વીરતાનું કામ. એના માટે તમારે પોતાને લાગવું પડે છે, એની સાથે, વ્યક્તિ સાથે ઝઝૂમવું પડે છે. એના જે કુસંસ્કારો છે એને ડીલ કરીને એની સાથે લાગવું, એટલા માટે એને વીરતા કીધું. તો પહેલા પાત્રતા નથી, એટલે પહેલા પાત્રતા વિકસિત કરીશ, અને પાત્રતા વિકસિત થઈ જાય પછી ધીરતાપૂર્વક એની અંદર જે જ્ઞાન છે, એની સમજ છે, એની સ્થાપના થાય. એને કીધું વીરતા. અને ઉદારતા એટલે શું? તો કે ઉદારતા એ ઉપકાર પ્રવૃત્તિ છે. તો ઉપકાર પ્રવૃત્તિમાં શું છે? તો જે દિવ્ય માનવ છે એ જાગૃતિ પૂર્ણ છે. તો દિવ્ય માનવ છે એ ઉદારતા પ્રધાન છે. ઉદારતા પ્રધાન, વીરતા અને ધીરતા, આ ત્રણેય વસ્તુ હોય છે. તો ઉદારતા પ્રધાન એટલે તો કે એનું જીવન છે એ ઉપકાર પ્રવૃત્તિ માટે જ છે. એટલે કે એને પોતાના માટે જે પણ સમજવાની જરૂર હતી એ બધું સમજી લીધું. એ સમજવા પૂર્વક હવે જ્યારે એની જીવવાનો પ્રોગ્રામ છે તો એ બીજાને કઈ રીતના ઉપયોગી થઈ જાય એના માટે જ છે. તો એને કીધું ઉદારતા. તો ઉદારતામાં જે દિવ્ય માનવ છે એ પોતાના તન, મન અને ધન, આ ત્રણેય વસ્તુ છે એ સમાજ માટે લગાવે છે. તો આને કીધું ઉદારતા. તો હવે જો આપણે આ લેનદેનના રેફરન્સમાં જોઈએ તો હું અહીંયા છે એ 2 પાર્ટમાં જગ્યા નથી, કેવી રીતના કરીશ? સિલેક્ટ કરી અને સાઈડમાં લઈ લઈએ. તો જો માનવને આપણે જોઈએ તો માનવમાં આ રેફરન્સમાં માનવ પદમાં, એટલે કે અહીંયા જાગૃત માનવની વાત છે, લેવું દેવું, તો માનવની લેવાની પ્રવૃત્તિ બહુ ઓછી અને દેવાની પ્રવૃત્તિ છે એ વધારે છે જાગૃત માનવ. એવી જ રીતના છે એ આપણે આ જાગૃત માનવમાં ગુણાત્મક પરિમાર્જન થઈ અને દેવ માનવ, તો માનવ કરતા દેવ માનવની પદ છે એ આગળનો છે. એની પ્રવૃત્તિ શું છે? તો કે એની પ્રવૃત્તિ છે એ મેક્સિમમ લેવા દેવામાંથી, લેવામાં હજી ઓછી અને દેવામાં છે એ વધારે. તો લેવામાં હજી ઓછી અને દેવામાં છે એની પ્રવૃત્તિ વધારે છે. એવી જ રીતના છે જો આપણે દિવ્ય માનવને જોઈએ તો દિવ્ય માનવ છે એની સંપૂર્ણ પ્રવૃત્તિ છે એ દેવા માટે છે એ વધારે અને લેવાની ઓછી. તો આ 3 પ્રકારે માનવ છે. તો લેવાનું એનું કાંઈ છે જ નહીં, એની પ્રવૃત્તિ છે એ માત્ર દેવા માટે જ છે. એટલે ઉપકાર પ્રવૃત્તિ એને જ કીધી. સંપૂર્ણ જીવન છે એ ઉપકાર માટે છે. તો આ છે એ 3 પ્રકારના માનવ છે. અહીંયાથી જાગૃતિ થાય છે. એટલે જે 10 ક્રિયા કીધી, 10 ક્રિયામાં પૂર્ણ, આને કીધું ક્રિયાપૂર્ણતા. આ જે સ્થિતિ છે એને કીધું ક્રિયાપૂર્ણતા.
દિવ્ય માનવને કીધું આચરણ પૂર્ણતા. તો માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ ત્રણેય અનુભવ સંપન્ન જ છે. તો ત્રણેયમાં ફેર શું છે? તો કે માનવ પદમાં ક્રિયાપૂર્ણતા છે. ક્રિયાપૂર્ણતા પછી એટલે કે અનુભવ સંપન્નતા પછી એ અનુભવને વ્યવહારમાં લોકો સુધી કઈ રીતના પહોંચાડવો એનો માર્ગ છે એ ધીમે ધીમે એ અનુભવ સંપન્નતા પછી અભ્યાસપૂર્વક દેવ માનવ સ્વરૂપે, દેવ માનવ પદમાં આવશે ત્યારે વધારે સટીક અને દિવ્ય માનવ પદમાં આવશે ત્યારે પૂર્ણ થાય છે. એટલે દિવ્ય માનવ પદમાં આચરણ કઈ રીતના કરવું જેથી કરીને મારું જ્ઞાન છે જે અહીંયા મને મળ્યું છે એ જ્ઞાનને હું પરંપરામાં પ્રવાહિત કરી શકું, એનું સંપૂર્ણ જ્ઞાન છે. એને કીધું આચરણ પૂર્ણતા. તો આ ક્રિયા પૂર્ણતા છે, આ એમાં જ ક્વોલિટેટિવ ચેન્જ, અને અહીંયા છે એ આચરણ પૂર્ણતા છે દિવ્ય માનવમાં. તો આ દિવ્ય માનવને છે એ પદમુક્તિ પણ કહે છે. પદમુક્તિ. હવે આજે આપણે ચર્ચા આખી કરી, આ છે એ સશરીર સ્થિતિ છે. એટલે કે શરીર સાથે માણસ છે એ આ ક્વોલિટી સાથે હશે. હવે ધારો કે આમાંથી આ કોઈ પણ માનવ છે એનું શરીર છૂટે છે. હવે તમારો પ્રશ્ન છે એનો જવાબ અહીંયાથી ચાલુ થશે. આમાંથી કોઈ પણ પદમાં છે એનું શરીર છૂટે છે, તો હવે એ જીવન સ્વરૂપે છે એ કઈ રીતના જીવશે? તો એ હવે આપણે અહીંયા એનું નામ શું છે એ આપણે કહીએ. બરોબર? તો જ્યારે ખાલી આ જીવન સ્વરૂપે છે, શરીર નથી, આ કોઈ ચેતનામાં એનું શરીર છે એ છૂટે છે આ સ્થિતિમાં, તો ભ્રમિત માનવ છે એ શરીર વિના અહીંયા આપણે જોઈએ તો આ ભૂત, પિશાચ, ચુડેલ આ બધું છે એ અહીંયા આવશે. બધું અહીંયા આવશે. બરોબર? અને જે આ માનવ છે એ જ શરીર પછી માનવ, દેવ આત્મા અને દિવ્ય આત્મા છે. આ પિશાચ એવું લખ્યું છે. તો આ છે એ શરીર વિના જીવનની સ્થિતિ છે. આમાં જેટલી પણ નેગેટિવ વસ્તુ તમે જે સાંભળ્યું એ બધી અહીંયા આવશે, આ બેમાં, પશુ માનવ અને રાક્ષસ માનવમાં. અને અહીંયા છે એ માનવ જીવન, દેવ આત્મા અને દિવ્ય આત્મા, અથવા તો માનવ આત્મા જે પણ તમે કહેવું હોય, અથવા જીવન, એ કહીએ. તો આ શરીર વિનાની સ્થિતિ છે. તો આમાં જે આ જીવતા જીવત જે કરે છે ને શરીર સાથે, આ બરોબર, એ જ વસ્તુ મર્યા પછી છે અહીંયા બીજા પાસે કરાવવાની ઈચ્છા છે. આ સમજાણ? તો હવે આ શું કરે છે? તો કે આની અસર કોની ઉપર થઈ શકે? આ વિકસિત છે કે અવિકસિત છે? એની જ વાત કરું છું. હમણાં જવાબ મળી જશે. હું એમ કહું છું, આ પશુ માનવ અને રાક્ષસ માનવ એ માનવ કરતા વિકસિત છે કે અવિકસિત છે? સમજવું છે ને તરા બંધ કરી દે, આનું કઈ જરૂર નથી, આપણે નેક્સ્ટ જોઈએ. ધ્યાન આપો, એમ કહું છું, એનો જવાબ આપો તો સમજા. આ બે છે આના કરતા વિકસિત છે કે અવિકસિત છે? અવિકસિત છે. એવી જ રીતના માનવ કરતા દેવ માનવ છે એ વિકસિત, એના કરતા દિવ્ય માનવ છે એ વિકસિત. તો શરીર છૂટ્યા પછી આ જે જીવન ચલાવે છે, આ શરીર જે આ માં આવે છે, એ આના કરતા વિકસિત હશે કે અવિકસિત હશે? તો આ હશે અવિકસિત હશે. તો અવિકસિત છે એ વિકસિત ઉપર કોઈ અસર કરીએ? ના કરીએ, ના થાય. આ અવિકસિત છે એ સશરીરે આ જે વિકસિત છે એની ઉપર કોઈ અસર કે પ્રભાવ છોડી શકશે? નહીં છોડી શકે.
તો શરીર છોટા આ જે આત્માઓ અથવા તો આ જીવન જે છે એ ફરે છે, એ જીવન પોતાની કોઈ અધૂરી આશા વિચાર ઈચ્છા સાથે છે. તો અધૂરી આશા વિચાર ઈચ્છા છે એ કોને કહીએ છે? તો કે જે પોતાનામાં જીવનથી અક્ષમ છે એને જ કહીએ છે. જેનો પોતાના ઉપર છે એ કંટ્રોલ નથી, પોતાના વિચારોમાં એ નિર્માલ્ય છે, નબળા છે, પોતાના મન ઉપર પોતાનું નિયંત્રણ નથી, ચિત્તનો તો પતો છે, બુદ્ધિનો તો પતો નથી, એવા વ્યક્તિ ઉપર છે એ નિયંત્રણ મેળવે. તો એવા એ વસ્તુ છે, પણ એ વસ્તુ કોના માટે છે? જે વ્યક્તિ પોતે સક્ષમ નથી એના માટે. આ સમજાય છે? તો અસ્તિત્વમાં આ વસ્તુ છે, પણ એ શરીર સાથે નથી. તો એ વ્યવસ્થા છે. તમે કોઈ વ્યક્તિ ઉપર શરીર સાથે છે એ વધારે નિયંત્રણ કરી લો કે શરીર વિના છે નિયંત્રણ વધારે કરી? શરીર સાથે. તો ભૂત પિશાચ એ વસ્તુ છે આપણા માટે કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ સશરીર છે એ પ્રોબ્લેમ છે. કારણ કે એની પાસે એક સ્વતંત્ર શરીર છે, જે એના જે હિંતા કૃતા વાળા વિચાર છે એને ચલાવે છે. તો એ શરીર પૂર્વકે તમને મારી શકે, માર ખોડાવી શકે, હેરાન કરી શકે, ગમે એ કરી. બરાબર? બની શકે તમારા ઘરમાં આસપાસમાં કોઈ આવું વ્યક્તિ હોય તો એ તમને અસર કરે ને ડાયરેક્ટ. પણ આવું જીવન છે એ તમને અસર નહીં કરી. કારણ કે ખાલી જીવન છે એ શરીર ઉપર છે તમારો પ્રભાવ છોડવા માટે તમારી સ્વીકૃતિ જોશે. શું કીધું છે તમે? શું કીધું સર? જ્યાં ભ્રમિત જીવન જે નામ લખ્યા છે જેટલામાં, એમાં બીજા કોઈ તમારે એડ કરવા હોય તો એ કરી દો. એ તમારી ઉપર પ્રભાવ છોડવા માટે પહેલા તો તમારી સહમતિ કે સ્વીકૃતિ જોઈએ. તમારી સ્વીકૃતિ હોય તો એ પ્રભાવ છે એ તમે વાંચી શકો, એ જે પ્રભાવ છોડે છે. અને પ્રભાવના વશ થઈ એ જે ઈચ્છે છે એ કરી. પણ તમે જો સશક્ત છો મનથી, વિચારથી, મનોવૃત્તિથી, ચિત્તથી, તો એ વિચારને અથવા તો એ પ્રભાવને તમારી ઉપર ગણકારી ન આવે જ નહીં. આવું છે. તો માનવ, દેવ માનવ અને દિવ્ય માનવ અથવા તો માનવ, દેવાત્મા, દિવ્યાત્મા જન્મ પછી અથવા તો શરીર સાથે એ સશક્ત છે ઉપરની જેટલી પણ સ્થિતિઓ દેખી છે એના કરતા. રાઈટ? અને આમાં કોઈ રહસ્ય નથી, આ સમજવા જેવું છે. જો દાખલા તરીકે આપણે છે એ ધારો કે એવું એક્ઝામ્પલ લઈએ કે આપણને સ્ટાફ રૂમમાં કોઈ વ્યક્તિ પાસે સાથે છે એ કોઈ વાંધો પડ્યો લખો. બરાબર? ધારો કે આપણને કોઈ સ્ટાફ રૂમમાં અથવા તો આપણા કોઈ સંબંધી સાથે છે કોઈ પ્રોબ્લેમ થયો અને આપણને કાંઈ પણ ખરું ખોટું કહી આવેશિત થઈ વયું જાય છે. હવે આવું આવેશિત વ્યક્તિ છે તમારી ઉપર આવેશની અસર ક્યારે કરી? જ્યારે તમે સ્વભાવગતિમાં ન હોય ત્યારે, તમારી સ્થિતિ ના હોય ત્યારે. જો તમારી સ્થિતિ હોય તો એ ગમે એટલો આવેશ કરશે, તમારી ઉપર કોઈ અસર થશે નહીં. આ સમજાય છે? એવી જ રીતના કોક છે ચડી જાય માથે, હાથમાં આવે, પરમાત્મા આવે.